સાહેબ ત્યાગ અને સમર્પણની વાત આવે ને ત્યારે મને એક સત્ય ઘટનાનો પ્રસંગ બહુ યાદ આવે, મને મનગમતો પ્રસંગ. સત્ય ઘટનાને આધારિત એ પ્રસંગ એટલે કેવો કે સૌરાષ્ટ્રની ધરતી અમરેલીની બાજુમાં તોડીરામપર ગામ, અને તોડીરામપર ગામની અંદર એક પટેલનો દીકરો, ખેડૂતનો દીકરો, રામજી પટેલ એનું નામ, અને દૂધના ફીણ જેવા પોતાના બે બળદને જોડી અને ખેતરના એક શેડેથી હામા શેડેથી એક શેડે ધરતીને હળી અને લાપસી જેવી કરી મૂકે છે. વરસાદ હજુ આવ્યો હોતો નથી. વરસાદ આવવાનું ટાણું થયું હોય અને કૃષ્ણ પરમાત્માને એમ થાય કે લાવ વરસાદનું સ્વરૂપ લઈ અને જગતના તાતને હું ભેટી પડું. આવો પ્રેમ ભગવાનને ઉભરાતો હોય, આવો ભાવ ભગવાનને આવતો હોય સાહેબ. અને પોતાના ત્યાં કોઈ મજૂરની જરૂર પડે નહીં અને પોતાને બીજેના ત્યાં મજૂરી કરવા જવું પડે નહીં. પોતાના ગુજરાન ચાલે એટલી પોતાના પૂરતી થોડી જમીન અને પોતાના એટલે કે આ રામજી પટેલ અને રામજી પટેલના ઘરેથી જમનાબેન અને બેનો એક દીકરો એટલે કે ડાયો, અને ડાયાના પરણાયો એટલે ડાયાના ઘરેથી પટેલની દીકરી પરણીને આવી ગોમતી. સાહેબ ડાયો તો ડાયો, પણ ગામની 5 બાયુ કુવે કે તળાવે ભેગી થઈ હોય એટલે ગોમતીની વાત નીકળ્યા વગર રહે નહીં. અરે ડોશીમાયું, આડોશ પાડોશની ડોશીમાયું પોતાની વહુને ઠપકો દેતી કે જુઓ કાલ હવારા પરણીને આવી ગોમતી, તમે એનું કામ તો જુઓ. અરે જુઓ ઘડીકમાં ભેંસું ધોઈ નાખે, ઘડીકમાં ફડીફા જેવા રોટલા ઘડી નાખે. અરે મહેમાનને આવકારો દેતી હોય, મહેમાનને ખવડાવતી હોય. આ એક દીકરી પરણીને આવીને આપણા આખા ગામને ઉજળું કરી દીધું હે, કે આપણા આખા ગામને ઉજળું કરી દીધું સાહેબ. પણ આ હસતા ખેલતા ચકલીના માળા જેવું ઘર અને આ ચારેય જણા હસતા ખેલતા નાનકડા પરિવારને જોઈ મારા પરમાત્મા ઈશ્વરને શું ઈર્ષા આવી છે, શું અદેખાઈ આવી છે કે આશા બધાની અમર છે, આશામાં મલકાતી મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની છે સુરગતિ, ન જાણો જાણતી નાથે કાલે સવારે શું સાવાનું. સાહેબ પરમાત્મા તમને મને જેમ જીવાડે એમ જીવવાનું છે, કાલને કોઈને ખબર નથી. અને ડાયો રોજ પોતાના ક્રમ મુજબ ગાડું જોડી અને પોતાના ખેતર જાય છે, અને એમાં ચોરે બરોબર 5 હાથ જુવાનિયા બેઠા હોય. જો ગામોને વચ્ચે પ્રસંગો યાદ, ગામ હોય ને ત્યાં બધી પ્રકારના માણસો જોવા મળે. કે સમુદ્ર મંથન થયું તો આ બધા જાણો છો, એમાંથી 14 રત્ન નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા તો વિષ્ણુ ભગવાન લઈ ગયા, એરાવાદ હાથી નીકળ્યો ઇન્દ્રજીને આપી દીધા, ઝેરનો કટોરો નીકળ્યો તો મારા ભગવાન ભોળાનાથ પી ગયા. પણ પછી દેવતાઓને દાનવનું લાઈન છેલ્લો એક ઝડકો મારી દઈ, જે નીકળે જોયું જશે. એટલે નીકળ્યા એટલે કોટા નીકળ્યા છેલ્લા ઝડકી. એટલે દાનોએ મૂંઝાણા, દેવતાએ મૂંઝાણા. દાનવો કે દેવતાને અમે પહોંચી, પણ કોટાઓને તો કે અમે ન પહોંચી. એટલે પછી બન્યું એવું કે બધા દેવતાને દાનો બધા મૂંઝાણા એટલે બધા દેવતા ગયા ભોળાનાથ પાસે. એટલે વિષ્ણુજીએ કીધું કે ભગવાન આવી વાત બની, હવે શું કરવું આમાં? તો ભોળાનાથ કે એકાદ કટોરો છે એમનો હજુ એટલે લાવો પી જવું કે, પણ કોટાથી તો મારે સેટો રહેવું પડે કે. પછી એકબીજા ભગવાન બધાને સામું જોવા માંડ્યા. એટલે ભોળાનાથ છે સાહેબ. અને ભોળાનાથે પછી કીધું એક કામ કરો કે પૃથ્વી ઉપર થોડી જગ્યાએ કે બધા થોડા કે ઢોળતા જાઓ કે. એટલે આપણને અંદર અમુક ગામમાં જઈને કે વિમાન ઊંધું પડ્યું લાગે, કોટાનો પાર જ ન હોય. પણ સાહેબ આ તો કુટુંબ એટલે ઇન્સાન ઇજ્જત સાચવે એવું કુટુંબ. અને કયાગરો દીકરો એટલે ડાયો. અને 5-7 માણસો જુવાનિયા બેઠા હતા. ડાયાને કીધું કે આવ ડાયા, આ ગાંજાની ચલમ એક માર, આની કઈક મજા કઈક અલગ છે. ડાયો કરે બાપા મેં મારા જીવનમાં બીડીએ પીધી નથી અને ગાંજો પીવું, ચલમ પીવું તો મારા બાપા મને મારે. હે આવડો મોટો દીકરો થઈ ગયો તારા ઘરે, ભલા પણ ડાયા વહુ આવી અને હવે તને તારા બાપા મારતા હશે? ડાયાએ સરસ જવાબ આપ્યો કે ચકલાની ચણમાં 2-5 મણ ઝાર નાખી દઉં કે ગાયના ચારાના ફાળામાં 5-10 હજાર રૂપિયા લખાઈ દઉં ને તો મારા બાપા મને મારે નહીં, મને કંઈ કહે નહીં. પણ સાહેબ વ્યસન કરું, ગાંજો પીવું તો મારા બાપા મને મારે, એને મારવાનો અધિકાર છે. પણ સાહેબ આ તો માણાની જાત છે કે આપણા ગામની અંદર પાણીના કુવા તમે મને બધાએ જોયા છે બરોબર. અને એ ભાઈ માણા વરતડી લઈને ઘરડીમાંથી પાણી સિંચતી હોય અને લાકડાના પંડાળ માંડ્યા, પણ એ દોરડું એ વરતડી જ્યાં ઘસાતી હોય લાકડું તો ઘસી નાખે, પણ એ પથ્થર જેવા પથ્થરને સાહેબ ઘસી નાખે. આ તો માણાની જાત. ડાયો 1 દી 2 દી 3 દી અને 5મા દી ડાયા કીધું કે આવ ડાયા, એક શટ માર ગાંજાની, એક શટ મારા ગાંજાની મજા કઈક અલગ છે, તું ચાખતો ખરો, તું જોતો ખરો. ડાયાને બહેરો સાહેબ તમે કેવા માણસ સાથે બેસો ને
તમારા જીવનમાં કેવા માણસ સાથે તમારી ઉઠક બેઠક છે એની બહુ નિર્ભર કરે છે। कि मित्र कीजिए एड़ा कीजिए डाल सरीका होय दुख में आगे रहे सुख में पीछू होय हैं कि मित्र कीजिए मरद सो दर्द मिटावे मित्र कीजिए मरद सो सत्य कहे कर समझावे मित्र कीजिए मरद सो खुशामत करके नहीं कहावे साहेब मित्र करवा तो सारा करवा नहींतर एकला રહેવું પછી માવા આટે ખીચા ફાડી નાખે છે એવા મિત્ર ના કરવા। હા તમને સચા સલાહ સાચી આપવી જોઈએ સાચી સલાહ આપવો જોઈએ કે ભાઈ તારાથી આ કરાય આ ન કરાય આ રસ્તે તારે જવાય આ ન જવાય તું મારો મિત્ર રહે કે ન રહે કઈ મને વાંધો નથી તું મારો મિત્ર રહે કે ન રહે પણ મારે તને સાચું કહેવું પડે સાચું સમજાવવું પડે આવા જગતમાં મિત્ર કરજો સાહેબ। અને ડાયાને બહેનો એકનો એક દીકરો અને ડાયો ના પાડે છે કે ના ના મારે સલમ નથી પીવી મારે જો ખેતરે ઘણું વાઢવાનું છે। અરે એકાદ જણા ચાલીને બહેરો કે ડાયા એક શર્ટ મારતો ખરો તું બપોર સુધીમાં કેટલું વાઢી નાખીશ તને ખુદને નહીં ખબર પડે। અને સાહેબ એક શર્ટ ઉધરા ચડી ગઈ કે ડા મને રહેવા દો કે આ ઉધરા અરે ડાયા આ તો પહેલી વખત લીધું એટલે તને એવું લાગે કે અને રસીદો ડાયા એક શર્ટ બીજી શર્ટ ને ત્રીજી શર્ટ મારી થાય એટલે આમ ચલમ માથે ભડકો થઈ ગયો આગ લાગી ગઈ। અને આ બાજુ તમે જુઓ તો રામજી પટેલના ખોરડે આગ લાગી ગઈ કુળ કુટુંબમાં આગ લાગી ગઈ। ડાયાને એ ચલમ મગજમાં ચડી ગઈ છે મગજ છટકી ગયો હાથમાંથી ચલમ પડી ગઈ ઊભો થાય પડી જાય હેલફેલ બોલવા લાગ્યો ઊભો થાય પડી જાય એટલે પાંચે હાથે જોવાનું મૂંઝાણા કે આને કોઈ દી વિધો નથી એટલે ચડી ગયો લાગે ને હવે આપણને રામજી પટેલ ઠપકો દેશે કે રામજી પટેલ આપણને ઠપકો દેશે એટલે કોઈને ખબર ન પડે ગાડામાં નાખી અને પોતાના ખેતરે પાદરના ખેતરમાં મૂકીએ। આ તો સંધ્યા થઈ ચકલી બેઠી રોઈ અને કાળિયા ઠાકરના સાંધ્યા આરતીની ટાણી થઈ ઝાલરના ટાણા થયા હવના ગાડા હવના ઘરે વળતા પાણી થયા એટલે જમનાબેને કીધું રામજી પટેલે સાંભળ્યું તો કે હા તો કે આજે એટલું બધું શું ખેતરે કે કામ હતું કે આપણો ડાયો હજુ ના આવ્યો તો કે ના બાપા એટલું બધું તો કઈ કામ નતું ખેતર તો આ તો કે જાવ ને જરાક આટો તો મારો અને પોતાનો ગરીબ બાપ પગમાં જોડા પહેરે ન પહેરે અને ખેતર આવે ને જોવે તો સાહેબ શું દ્રશ્ય જુએ પોતાનો દીકરો પોતાનો કયકરો ડાયો દીકરો કે પોતાનું પેડ ફાડી અને વાટું કરતો હોય લુગડાની ડિવેટું કરતો હોય અને પોતાના બાપને જુએ ને બાપ પાસે બેન જુએ તો એલફેલ ડાયો બોલે ચકર વકર ડોરા કરે એલફેલ બોલે। અને રામજી પટેલે ડાયા પાસે બેન પૂછ્યું ડાયા હે મારા ડાયા તારી માથે મારે ઉભી હાથમાં હો એ મારા ગરીબની લાકડી મારો મારી આંધળાની આંખ મારા ગટપણની લાકડી મારો નોંધારાનો આધાર મારા બાપ તે કઈ જોયું ડાયા ત્યારે ડાયો સામું જુએ પાછો મોટી આંખું કરે જોરથી હસવા લાગે પાછો ઈ બાપના ખોળામાં માથું નાખી અને ધ્રુસકે સાહેબ રોવા માંડી ડાયો એ ધ્રુસકે ડાયો પોતાના બાપના ખોળામાં માથું નાખી રોવા માંડે કે ડાયા તે કઈ જોયું ડાયા તને કઈ ખવરાયું એ મારા દીકરા મારા કયા દીકરા તને શું થઈ ગયું બાપ। અને સાહેબ એમ કહેવાય કે એકના એક દીકરાને રામજી પટેલ ગાડામાં નાખી ઘેર લાવે આડોશ પાડોશ બધું ભેગું થઈ ગયું ડાયો હેલફેલ બોલવા લાગ્યો એ હકીમ તેડાયા વૈદ તેડાયા આજુબાજુમાંથી ભૂવા ભક્તો તેડાયા કોઈ આમ કીધું કોઈ કેવલી આંબલીએ થાય કોઈ કેવલી વાવમાં કંઈક થાય ઓલા કુવામાં કંઈક થાય ઓલી ધારે કંઈક થાય હવે પોતાના મંતવ્ય પ્રમાણે બધું જણાયું। સાહેબ 3 દિવસ અને 3 રાત આ ખોરડાની અંદર રામજી પટેલના ઘરે ચૂલે તાવડી જડી નથી કોઈ ધરી ધાન ખાધું નથી 3 દિવસ ને 3 રાતના સૌને ઉજાગરા। અને સાહેબ આ તો રાત તો વેરણ છે એક દિવસ એક ખાબાદ ડાયો ખાટલામાં હું તો બાજુમાં પોતાના બાપ રામજી પટેલ સુતા છે અને રાત વેરણ નીંદડી વેરણ અને ઈ ખાટલાની ડાયાની બાજુમાં પોતાની માં જન્મની દેનારી એ જમનાબેન પોતે બેઠા છે ધાર ઉપર વસરી ધાર ઉપર પોતાની અર્ધાંગી જેને કહેવાય કે ગોમતી બેઠી અને ત્રણની આંખ લાગી ગઈ અડધી રાતનો મજર ભાંગ્યું છે અને આને તો ચલમની આગ લાગેલી શરીરની અંદર મગજ છટકી ગયેલું ઢોરે તો દઈ અને કમાડ ખોલી હાકર ખોલી અને એ દોડતો જાય એ હળી કાઢી અને પોતાને ખુદને નથી ખબર કે કેટલા કલાક આપી ગયો ડાયો અને એકદમ ઝપકીને જમનાબેન જાગી ગયા સાંભળ્યું તો કે ડાયો ક્યાંય જડતો નથી કે ન હોય તો કે તમે ખમો તમ તાર હમણાં ગોતી આવો રામજી પટેલ કે તમે બેહો ખમો તમે હું હમણાં ગોતી આવું
આ તો જ્યાં જ્યાં ડાયાની બેઠક હતી અહીંયા પૂછાવરાયું, ભાઈબંધ દોસ્તારમાં પૂછાવરાયું, ગામમાં આજુબાજુ જોયું, અગાવાલામાં પૂછાવરાયું, અરે આજુબાજુના ગામડામાં ગોત્યો પણ ડાયો ક્યાંય જડતો નથી. અને પછી તો બાપે એક દી, બે દી, ત્રણ દી, અરે સાહેબ 35 વર્ષના જૂના કુવા અને જૂની વાવમાં પોતાના બાપે અંદર ખંભે કેરણે દોડા બાંધી અને જોઈ ગોત્યું કે કદાચ મારો દીકરો, મારું પેટ જો કદાચ આ પગલું ઓરું પગલું ભરી પેટ હોય બાપ, તો મારા હાથ થઈને અગ્નિ દાહતો દઉં બાપ. મરેલો બાંધી દીધો પોતાના એક ને દીકરા, મરેલો માની. અને ઈ 50 વર્ષના જૂના કુવા, જૂની વાવની અંદર કબૂતરના માળા, ચકલાના ચરક, અને બાપ અંદર ઉતરીને કે છે મારા ડાયા, હે મારા ગરીબની લાકડી બાપ, જો કદાચ છેલ્લું ત્યાં પગલું ભર્યું હોય તો આ હાથ તને અગ્નિનો દાહ તો દઉં બાપ, તારા અગ્નિ સંસ્કાર તો કરું. પણ સાહેબ ક્યાંય ડાયાની ભાળ પડતી નથી. 5-15 દિનનો સમય જાય, વેલાને તેડાઈ ને રામજી પટેલ અને જમનાબેને કીધું કે બાપ, તમારી દીકરી એવી અમારી દીકરી, અમારા ભાગમાં તો જેવું પરમાત્માએ માંડ્યું હતું એવું તો થયું, પણ હવે તમારી દીકરીને તમે લઈ જાઓ. અને બીજે આપણી ગામની ભાષામાં આપણે કઈ, આપણી દેશી ભાષામાં કઈ કે બીજે લુગડા નખા દેજો, બીજે મંડાણ દેજો, અથવા ઘર ઘરું કરાવી દેજો એમ. અને આ બાજુ દીકરાની એ ડાયાની વહુ એટલે કે ગોમતીના મા બાપ ગોમતીને ગાડામાં બેહાડી નીકળે છે. નહીં વસની ધારે ચોધાર આંસુએ આંખ નાની આવડા મોટા રામજી પટેલ અને જમનાબેન લડવા લાગ્યા. અરે કાળિયા ઠાકરા તારી કેવી ગતિ બાપ. અને આ બાજુ અમરેલીની બાજુમાં ધારેકડી ગામ, અને ધારેકડી ગામની અંદર બહુ શ્રીમંત માણસ ભુવાન પટેલ, અને આધેડ ઉંમરે ભુવાન પટેલનું ઘરભંગ થયેલું. અને રોટલો ભુવાન પટેલનો મોટો, એટલે સમજુ 5 માણાએ નાચના માણાએ માગું નાખ્યું. ભુવાન પટેલ તો ના પાડતા હતા, ના મારે હવે કઈ કરવું નથી, વાયેલી જિંદગી ભગવાનના ભજનમાં ગાળવી છે. પણ 5 સમજુ માણાએ કીધું ભુવાન પટેલ, તારો રોટલો મોટો અને વાહેલી જિંદગીમાં કોઈ ખૂંટવારો હોય ને તો જીવન જીવવાની મજા આવે હો. અને ભુવાન પટેલે હા પાડી અને આ ગોમતીનું ઘર કરવું ભુવાન પટેલની સાથે થયું. અને થોડાક દિવસો વીત્યા, 5-15 દિનનો સમયગાળો વીત્યો. એટલે એક દિવસ રોંઢાનો સમય હતો, એટલે એ દોરડું લઈ અને ગોમતી ગામના કૂએ પાણી ભરવા જાય છે. અને પાણી સિંચતી હોય ત્યારે એક ફાટેલ તૂટેલ લુગડામાં મોટા વાળ વધી ગયા, દાઢી વધી ગઈ, હાથ પગના નખ વધી ગયા, અને કોથળા જેવું શરીર થઈ ગયું છે. અને ગાંડો પોતાની પાસે આવે ને જોવે તો કે પાણી પીવું છે. ગાંડો એવું કહેવા માંડ્યો. એટલે ગમતીને થયું કો પણ મારું આગલું ઘર હોય ગયું. પણ ના ક્યાંથી હોય ડાયો તો નીકળી ગયો હતો. તો પાછો વિચાર કરે ના. અને જ્યાં ખોબો ધરે ને અને એમાં પાણી નાખવા ગમતી જાય ત્યારે કહેવાય કે હું મને લાગી તું મના, અને હું મને લાગી તું કે હું મને લાગી તું મના, અને તું મને લાગી હું. પાણીએ લૂણ વળ્યો ને લૂણ વળી ગયું પાણીએ. અને સાહેબ આખું ભેગી થાય એને કહેવાય કો મારો ડાયો. પછી ડાયાને પૂછું ખાવું છે? ગાંડા જેવો માણા કે હા મારે ખાવું છે. અને સાહેબ બેડું લઈ અને આગળ ગોમતી ચાલી જાય. પાછળ ડાયો યોસની ધારે ગોમતીએ પાણીનું બેડું મૂક્યું છે, ખાટલો ડાયરો અને ડાયાને બેસાડ્યો. બેસામાં એને ખબર નથી, હજુ વિચાર કરે છે ડાયો છે, ગાંડો માણસ છે, કોણ છે કે મારું આગલું ઘર છે. અંદર જઈને કીધું જો રોટલા ઘડીશ તો વાર લાગશે. એટલે પોતાનું આપણે ગામમાં બધાને ખબર હશે કે ગોરી ભરી અને દહીં જમાડતા અને પછી વરોણા કરીને ઘી બનાવતા. અને દહીં હતું ખાટું, પોતાની ઘરની ભેંસોનું દૂધનું જમાયેલું દહીં હતું. દહીંમાં લીધું એક થાબડામાં, અને એમાં ઘરની હાકર નાખી અને ઘોરું કરી અને એને ડાયાને આપ્યું. લે આ પી, હું તારા માટે રોટલા ઘડી લાવતી. અને સાહેબ ખાટું દહીં અને હાકર ડાયા પીધી. એટલે જે ચલમનો તાપ હતો ને ધીમે બેસી ગયો. ડાયો શાંત થઈ ગયો. ઘડી થયું એટલે પછી ગોમતી ઘરમાંથી જઈ અને પોતાના ઘરની ભેંસોદીનો ઘી અને શીરો બનાવી અને ગરમ શીરો ડાયાને ખવડાવ્યો. ભલે ખા. લઈ દહીં પીધું, હાકરવાળું ગરમ ચોખા ઘીનો શીરો ખાધો. એટલે ચલમની તાપ બેઠી ડાયો એકદમ શાંત નદીના નીર જેવો થઈ ગયો. અને ખાટલામાં તૂટ્યું વળીને હોઈ ગયું છે. એટલે હવે એક દહીં અને ફાળ્યું ગોમતી ઓઢાડી દીધું. ફાળી ઓઢાડે એટલી વારમાં ભુવાન પટેલ ખેતરથી આવે છે. અને સાંભળ્યું ગોમતી પટેલ
ગોમતી પટેલ એ પટેલની દીકરી ગોમતી તો ધડી કાઢે છે અને કહે છે કે હા, એટલે પછી આપણે ગામડાની દેશી ભાષામાં કહી કે ભાઈ માણસે ગાડું ઉતાર્યું, ગાડું છોડ્યું. અને ભુવન પટેલ પૂછે છે કે આ માણા કોણ છે હું તો કે કઈ નહીં, ગાંડા જેવો માણા હતો ને થોડું ખાવું કરતો તો ખાવાનું મેં આપ્યું છું. એ કે કઈ વાંધો નહીં, વાળું પાણી કરી અને પછી ભુવન પટેલે કીધું કે સાંભળ્યું તો કે હા, તો કે આજ મારો ખાટલો આ ફળિયામાં પાથર જોઈ મહેમાનની પડખે કીધું કે કામ, તો કે ભાઈ અત્યારે જમાનો ખરાબ છે, કળજગ છે, કઈ કહેવાય નહીં, ચોર લૂંટારા આવે કે ગાંડા માણા બની અને હારી બળદની જોડ છોડીને જતા રહે. એટલે ખાટલો ઢાયરો ઉતાર કમાડ બંધ કરી અંદરના ઓરડામાં ગોમતી પથારી પાથરે ધૂતી પણ પડખા ફરે છે, નીંદર આવતી નથી. કે નીંદર ન આવે ત્રણ જણને કહો ને સખી કોણ હે, કે નીંદર ન આવે કહો ને સખી કોણ, કે બહુ તને ઋણા પ્રીત વછોયા ને ઘડીએ ખટકે જેને વેર બાપ, કે જેના માથાના વાળ જેટલા ઋણ થઈ ગયું હોય, પ્રીત વછોયા હોય, કે જેને એકબીજાની પ્રીત લાગી ગઈ હોય અને એક પોતાના હૈયામાં બાપના વેર ખટકતા એવી રીતે નીંદર આવતી નથી ગોમતીને. અને પડખું ફરતી જાય, વાત કરતી જાય, કોણ ડાયો હશે? અરે ના ડાયો ક્યાંથી હોય, અત્યારે મારું તો આ ઘર થઈ ગયું, આ ઘણી હાચું, આ ઘર હાચું, મારે હવે કઈ વિચારે નહીં. હે કૃષ્ણ પરમાત્મા, મારા પેટમાં કોઈ પાપ નથી, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કૃષ્ણ પરમાત્મા, આ તારી કેવી ગતિ? આવું પડખા ફરતી જાય, આખી રાતનો મજે ભાંગી ગયું છે. બરોબર પરોડ થયું, ડાયો ઉભો થયો, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, હે દ્વારિકાધીશ. અને આ પડઘો જ્યારે ગોમતીના કાને અથડાણો, આ શબ્દ જ્યારે ગોમતીના કાનના પડદે પડ્યો ને, ત્યારે ગોમતી કહેવા લાગી કે કોના કોપણ મારો આગલું ઘર વજ્યો, મારો ડાયો વજ્યો. એટલે પછી ભવન પટેલને ઈશારો કરીને ઘરમાં બોલાવીને ભવન પટેલને કહે કે એને પૂછો ને તારું ગામનું નામ તોડી રામ પર, કે કામ, અરે કે હું તમને કહું તમે સાંભળો ઘડી. તો કે એને પૂછો ને તારા બાપુજીનું નામ રામજી પટેલ, તારા બાનું નામ જમનાબેન, તો કે કામ, અરે કોને મને આટલું પૂછી લો કે. એટલે સમજુ માણા ભવન પટેલ તો પટેલનો દીકરો બધી વાત સમજી ગયો, આની હારે પેલા આવું કઈ બનેલું છે. પછી પૂછ્યું કે જુવાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બાપા, કે કયું ગામ? તો ડાયાએ જવાબ આપ્યો કે મારું ગામ તોડીરામ પર, કે નામ તો મારું નામ ડાયો છે, મારા ઘરેથી ગોમતી છે, મારા બાપાનું નામ રામજી પટેલ છે, મારી બાનું નામ જમનાબેન છે, મારા 2 બળદ છે, ગાડું છે, મારી થોડી એવડી જમીન છે. કે તો કે એવું છે એમ ને? હા. પછી આખી વાત સમજી ગયો. એટલે ભવન પટેલે ઘરમાં આવીને કીધું કે મારી એક કામ કરો, કે મારું જેવું મારું ઘર માંડ્યું ને, તો કે હા, તો કે તૈયાર એવી થા, સોળે શણગાર સજી લે અને તૈયાર થા. તો કે કામ, તો કે હું કહું એટલું કર, મહેમાનને એના ઘરે મૂકવા જાઉં છું. સોળે શણગાર સજી લીધો. સાહેબ એ કહેવાય કે શ્રીમદ કુટુંબ હતું, શ્રીમદ ભવાન પટેલનું ઘર હતું. અને એ મેં ઇતિહાસ સાહેબ વાંચ્યો છે કે એ અરસામાં એ ગોમતીએ 40 તોલા સોનું પહેરેલું. કેટલું? 40 તોલા સોનું પહેરેલું. અને પછી તૈયાર થઈ એટલે કીધું કે ઘૂંટો તાણીને લાજ કાઢી લે, કે કૃષ્ણ પરમાત્માએ આપણને માન મગજ ઠેકાણા આવ્યું છે, બાજી આપણને સુધારવાની કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકરે મોકો એક આપ્યો છે, અને આ મોકો આપણે જવા નથી દેવો. અને જો કદાચ તને અહીં જોઈ જાય ના, તો કે આ બૈમાણા મારું મનાય શું કરે, અને પાછો મગજ છટકી જાય. એટલે તું લાજ કાઢી લીધી. ગાડું જોડ્યું, ગાડલા નાખ્યા ગાડામાં, 2 હેડા બેહીને બરોબર તોડી રામ પર ગામ આવ્યો. અને ગામમાં રામજી પટેલની ડેલી આવીને સાંભળ્યું કે છે કોઈ ઘરે, જય શ્રી કૃષ્ણ. એટલે ડો અને ડોસી બે આ તો રામજી પટેલને જમનાબેન હળી કાઢે છે કે હા બોલો જય શ્રી કૃષ્ણ. તો કે આ તમારી મૂડી અમને મળી હતી, તમે પાછી દેવા કે તમને આવ્યા છે. અને સાહેબ આ બધી વાતને 6 મહિનાના વાણા થઈ ગયા, પોતાને જેને મરેલ દીકરો માની લીધો ને સામે જોવે, રૂબરૂ જોવે મળે, એકા બીજા બધું ભરી અને ગળે મળે અને રોવે છે, બાપ મારો વિહામો આવી ગયો, મારા આંધળાની આંખ આવી ગઈ, મારા ગરીબની મૂડી આવી ગઈ, બાપ મારા ગઢપણનું લાકડી આવી ગઈ. હિપકે રોવા માંડ્યા છે. ત્યારે ભવન પટેલ કે બાપ રામજી પટેલ મને રજા આપો, મારે ઉતાવળ છે. ત્યારે રામજી પટેલ કે છે ઉભા કરો ઘડીક, મારા બેને આવે છે, મારા બેનને મળી લઉં. અને ત્યારે સાહેબ રામજી પટેલને ભુવન પટેલ સરસ જવાબ આપે છે કે નાના પટેલ, એ તો તમારા બેન નહીં પણ અમારા બેન છે, ને ડાયાના ઘરેથી ગોમતી છે. કે તો કે હા
અને ત્યારે એ આડસ લઈ અને ગોમતીએ કીધું હતું કે પટેલ, તમારો રોટલો મોટો એ મને ખબર છે, તમારું ઘર મેં માંડ્યું, તમારું ઘર માંડ્યું, પણ હવે તમારી વાહેલી જિંદગીનું શું, હવે પાછળની જિંદગીનું શું? આવો પ્રશ્ન ગોમતી પટેલ, એ પટેલની દીકરી એ ગોમતીએ ભુવન પટેલને કર્યો. ત્યારે ભુવન પટેલે સરસ જવાબ આપ્યો કે કોક દિવસ કે હું તમારા તોડી રામપરના ભાદરમાં નીકળીશ અને એ બાજરો અને જવારનો લીલો છમ મોલ લહેરાતો છે એ ખેતરમાં, અને તમે બે જુવાનડા હૈયા ડાયો અને ગોમતી બે એ ચકલાને ઉડાડતા હશો ને તમારો આને કિલોલ કરતા હશો ને આ જોઈ અને મારું હૈયું ટાટક થશે અને હું આ જોઈને મારી વાહેલી જિંદગીને સાહેબ વિતાવી દે, જિંદગીને ગાળી દે. અને એ કહેવાય કે સાહેબ આવી ઇતિહાસમાં કોક જગ્યાએ વાત થઈ છે કે જેને વહુના દાન દીધા હોય, પોતાની પત્નીના, પોતાની અર્ધાંગીના દાન દીધા હોય, તો એક આ ભુવન પટેલ. અને એક સાથ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતીમાં વીરપુરના પાદરમાં અખિલ બ્રહ્માંડના માલિકને જલારામ બાપાએ વીરબાઈ માનો હાથ સોંપ્યો હતો. અને એક કહેવાય કે આયર એ આલણદી અને દેવરાની વાત છે. કોઈક સમય મળશે તો આપણે વાત કરશું.